એક નોકરી માટે આવેલ 13 ઉમેદવાર પૈકી 5 સ્ત્રી અને 8 પુરુષ છે. આ જગ્યા માટે 2 ઉમેદવારની પસંદગી કરવાની છે. છેલ્લી નોટમાં છેલ્લે લગાડી દીધું ને? હા. આ જગ્યા માટે 2 ઉમેદવારની પસંદગી કરવાની છે. ઓછામાં ઓછી એક સ્ત્રી ઉમેદવારની પસંદગી થાય તો તેની સંભાવના કેટલી? બરાબર છે ભાઈ? 2 જણા બિહારવાના છે. બરાબર ને? છેદમાં શું આવે? મને કોઈ કહેશો છેદમાં શું આવે? તો કે ટોટલ 13 જણા છે, 13 માંથી 2 લેવાના છે, એટલે છેદમાં છોકરાઓ 13C2 આવે. ડન છે. હવે ઓછામાં ઓછી એક સ્ત્રી લેવાની છે, તો આપણે શું કરશું? 1 - એકેય સ્ત્રી નહીં, એકેય સ્ત્રી રાખવી જ નથી. ઘણી બધી રીતે આ દાખલો થાય. આપણે હેલો રસ્તો પકડીએ કે એકેય સ્ત્રી નથી રાખવી, માંથી માઇનસ કરી નાખીએ. તો કેટલા પુરુષ, સોરી 8 માંથી જ લેવાનું થાય, તો અહીંયા શું આવે? 8C2. ચલો ગણીએ. 1 - 8 × 7 અને નીચે 13 × 12. 4 ઉડે તો 2, 4 ઉડે તો 3. તો 1 - 14/13 તેરીને 39 થાય. તો 39 માંથી 14 જાય તો 25/39 જવાબ થશે. થશે ને? તો કયો આન્સર આવશે? ઓપ્શન બી, 25/39. એક નોકરી માટે 13 ઉમેદવારો પૈકી 5 સ્ત્રીઓ અને 8 પુરુષો છે. 5 સ્ત્રીઓ એટલે 5 ફિમેલ અને 8 પુરુષો એટલે 8 મેલ. આ જગ્યા માટે 2 ઉમેદવારોની પસંદગી કરવાની છે. અને 2 ઉમેદવારોની પસંદગી કરવાની, એમાં પૈકી ઓછામાં ઓછી એક સ્ત્રી હોવી જોઈએ. ઓછામાં ઓછી એક સ્ત્રી એટલે કાં તો એક સ્ત્રી હોય અને એક પુરુષ હોય, અને કાં તો બે સ્ત્રી હોય. કેમ કે ઓછામાં ઓછી એક મતલબ વધારેમાં વધારે બંને તમે લઈ શકો છો. અને આના આગળ હું કરું છું ફુદેડી, મતલબ આ સ્કીપ કરવા લાયક પ્રશ્ન હતો. જો તમે તૈયારી પહેલી વાર કરતા હોય, નવી તૈયારી હોય, કોન્સ્ટેબલની તૈયારી કરી હોય, તો આ પ્રશ્ન તમે સ્કીપ કરી શકો. બાકી આને ગણાય કેવી રીતે? તો કે આને ગણતરી એવી રીતે છે કે એક સ્ત્રી અને એક પુરુષ, તો 5 સ્ત્રીમાંથી એક સ્ત્રી અને 8 પુરુષમાંથી કોઈ એક પુરુષ, રાઈટ? આવી સિચ્યુએશન હોય. અથવા 8 ને 5 ટોટલ 13 છે, 13 માંથી સોરી બંને સ્ત્રી હોય તો 5 માંથી 2 સ્ત્રી હોય, રાઈટ? આના માટે કોમ્બિનેશન અને સંભાવના ચેપ્ટર તમને આવડતું હોવું જોઈએ. ઓ માય ગોડ, વૈદિકસિંહ ચાવડા તરફથી એક્ચ્યુઅલ વાળા 1000 રૂપિયા. વૈદિકસિંહ મારા વાલા, થેન્ક યુ સો મચ. આપનો ખૂબ ખૂબ આભાર. તમારી લાગણી હું સમજુ છું, પણ સમજાયું નહીં મારા ભાઈ. આટલો બધો પ્રેમ પાછળનું લોજિક, આ પાછળનું કારણ ખરેખર ના સમજાયું, પણ થેન્ક યુ સો મચ મારા ભાઈ. ગજબ સર, તમને ભારત રત્ન મળવો જોઈએ. કોઈ વાંધો નહીં, તમે આગળ વાત કરજો અને મારા માટે ભારત રત્ન મળે મોકલાવો એવો પ્રયત્ન કરીશું. 5C1 એટલે શું થશે અહીંયા? તો કે 5 × 8C1 એટલે 8 વત્તા 5C2 ની વેલ્યુ જો તમે તૈયારી કરેલી હોય તો 5C2 એટલે આમ ગોખેલી વસ્તુ છે કે અહીંયા 10 જ આવે. તો 8 × 5 = 40 ને આ 10, 50 શું આવ્યું? તો કે તમને જે પૂછ્યું છે એની પોસિબિલિટીઝ કેટલી આવી? 50. અને એના છેદમાં શું આવશે? તો કે 8 ને 5 13, 13 માંથી કોઈ પણ 2 લોકો, એટલે 13C2 ની વેલ્યુ તમારે અહીંયા છેદમાં લખવાની આવશે. તો 13C2 એટલે 13 × 12 છેદમાં 2 આવશે. 2 × 6 = 12 ને 13 × 6 = 78. 2 છેદ ઉડે તો અહીંયા આવશે 25 ને 2 છેદ ઉડે તો અહીંયા આવશે 39. 39, 25/39 આ દેખાય જો ઓપ્શન બી. આવો